સુરત રાંદેર વિસ્તારના હળપતિવાસ ગામમાં ગઈકાલે સાંજે થયેલી એક ઘરેલુ કંકાસમાં પતિ સાથે આવેલા મિત્ર પર પત્ની અને તેના ભાઈએ ચપ્પુ વડે હુમલો કરતા પતિના મિત્રનું મોત નીપજ્યું, જ્યારે પતિને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવી તપાસ હાથ ધરી છે। આ ઘટના મોરા ભાગળ પાસે આવેલા હળપતિવાસ ગામમાં ગત સાંજે થઈ હતી। ઘરકંકાસના લીધે પત્નીથી અલગ રહેતા પતિ મિત્રની સાથે બાળકોને મળવા પત્નીના ઘરે આવ્યો હતો, જ્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। મામલો એટલો ગંભીર બની જતા પત્ની અને તેના ભાઈએ મળી ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જે હુમલામાં પતિના મિત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે પતિને ગંભીર ઇજાઓને પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। ઘટનાને પગલે રાંદેર પોલીસ તાત્કાલિક દોડી આવી આગળની તપાસ હાથ ધરી છે। રોહિતભાઈ પ્રવીણભાઈ દેવી પૂજક। રોહિતભાઈ, શું ઘટના બની, તમને કેવી રીતના ખબર પડી? મારા ભાઈનું નામ અજયભાઈ પ્રવીણભાઈ દેવી પૂજક છે અને અમને કાલે સાંજે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે તમારા ભાઈને આ રીતે ઘટના બની છે, તો તમે હોસ્પિટલ આવો। કયા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો, કેવો ફોન આવ્યો? રાંદેર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો। પહેલાં તો અમને એમ કહેવામાં આવ્યું કે તમારા ભાઈનું એક્સિડન્ટ થયું છે, તો તમે આવો। તો અમે ત્યાં પહોંચ્યા પછી અમને ખબર પડી કે એને છરી વડે ઘા કરીને હત્યા કરવામાં આવી છે।